મને કંટાળો આવે, મારે કરવાનું છે. રિયા લે કોણ ખા. હું આમ રાખું ને તો હું સેડ છું, આમ રાખું ને તો હું હેપી છું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હું જઉં છું બેનના ઘરે, કેમ કે એ રહી લંડન જાય છે. અત્યારે 11:30 જેવું થયું છે, તો એના 12:30-1 વાગે નીકળી જવાનું છે ફ્લાઇટ માટે. તો મળવાનું બાકી જ છે, તો હું અને તીથુ બંને જઈએ છીએ મળવા માટે. અને આજનો વ્લોગ સાંજે 6 વાગતા જેવો આવશે, કેમ કે ઉઠીને કાલ રાત્રે એડિટિંગ કર્યું, પછી 4 વાગ્યા સુધી કર્યું. ઉઠીને પછી અહીંયા જવાનું છે, પછી થોડું ઘણું કામ પતાવીને પછી 6 વાગે જ મૂકે એવો પ્લાન છે. પછી જોઈએ. અને આજે પગને બધું એવું દુખાય ને, કેમ કે ગુરુવારે લેગ માર્યા હતા, પછી બીજા દિવસે ના દુખાય, ત્રીજા દિવસે દુખાય. અને કાલે પાછું કૂદ્યાને એવું કર્યું, એટલે આજે તો બૂમ પડે. હેલો હા ક્યાં પણ હસ કરી આટલી બધી. ટાઈમ થઈ ગયો હવે જવાનો, 12:30 વાગે. એકલી જ જાય, કોઈ મૂકવા જ નહીં આવતો. ના હું આવે છે, હમણાં બતાવીશ. ગાઈસ, તો અમે લોકો અત્યારે આ છે વેસ્ટ સાઈડ, કેમ કે રિયા કહે છે કે અહીંયા ઓફર ચાલુ છે, તો કે થોડું ઘણું જોતા આવીએ. પણ લાગે કે એને શું કહેવાય જોવા આવે, વસ્તુ લે. એક આ વસ્તુ પકડી હાથમાં, બીજી જોઈ રહે. ભાઈ બપોરના 4 વાગે ગાયક કલાકાર. મને કંટાળો આવે, મારે કરવાનું છે કે વોશ બેસીમાં કંઈક વચ્ચે જારી મૂકવાની ને લેવા માટે. તો આવું મળી ગયું આમાં. છોકરા જો ખુશ થાય જો. તો તારું ગોત ના ભાઈ. અત્યારે અહીંયા નવું જ ખુલ્યું એવું લાગે, કેમ કે બહાર ગાવાવાળા છે, પપ્પાન મળે છે. એવું છે, મને એવું લાગે. અલે આની બહાર ઊભા એટલે ખબર નહીં ભાઈ. અહીંયા બધી કારની એસેસરી બધી જ છે. એ રિયા આ લઈ લઈએ, પેલું છાંટવા માટે આપણે જે પેલા છે ને છોડને. કયું લેવું? આવું લઈએ તો એમાં તારે ચોઈસ. કલર શું આમાં? આ મસ્ત ગ્રીન કલર સારો લાગે. આ તો આવું અરે થોડું તો યાર આગળ વધે. હવે આમાં આ મસ્ત લાગે. આ જો ખાલી આમ લાગે યાર આ વસ્તુ આમ. ના, ગ્રીન કલર સોડાની બોટલ જેવી લાગે. રિયા લે કોણ ખા. આ જો પ્લેન આ કૂચડો એટલે ઘસવા માટે. તો મને શું ડાળું છું વાપરો. શું પણ ખોટું લાઈટ. અલ્યા રિયા કોકની વસ્તુ હોય, આપણી નહીં, લઈ નહીં લીધી. જે હોય બેટરી જતી રહે ને. ત્યાં શું કરા, લેવાનું જ લઈ લે ભાઈ. મીઠી ના મારે ભાઈ. કોઈના સર્ટિફિકેટ જોતા હોય તો અહીંયાથી લઈ શકાય. હા આપણે આ લઈએ. હું આમ રાખું ને તો હું સેડ છું, આમ રાખું ને તો હું હેપી છું. એટલે તારે ગેસ કરી લેવાનું ને, જો આમ હોય ને તો તારે મને મનાઈ લેવાનું. આપણે એવું કરીએ. આ બધું છે ને આમ રાખીને અહીંયા મૂકી દો કે આમ સેડ હેપીના ટૂપકો. આ જો બાર પોપકોર્ન ને બધું. આ પકડ, હવે એક વસ્તુ તો પકડ યાર. પકડ નહીં યાર, મારા હાથમાં જગ્યા નહીં યાર. પકડ. બહાર જો અહીંયા પોપકોર્ન ને બધું ફ્રીમાં. આની બહાર જ જો ચાલે ને સોંગ. કોઈ બાત નહીં, वो कर लेंगे. જો હું નતો કહેતો તને, આનું જ છે. બે ખવાય રિયા. મિસ્ટર ડાય સાલિન હોસ્પિટલની સામે આવેલું છે. અત્યારે મે બી ઓપનિંગથી એવું જ છે, કેમ કે બહાર આવીને સોંગ ચાલુ છે, એક બાદ પોપકોર્ન ચાલુ છે. જો અત્યારે ખાઈએ 2 જણ. બસ હવે એથી પતાવીને પછી જઈશું ઘરે. હવે જોઈએ. આજે જીમમાં જવાનું તો નહીં મેળ પડે, કેમ કે મને તો લેગ દુખાય ગજબ.
એટલે ઈચ્છા નહીં અને આખું બોડી દુખાય કેમ કે કાલ ચેસ્ટ મારી હતી ને બધું. તો ઘર જઈને હવે ચા પીશ ને કોફી તો પીવા નહીં દે. રેને તો તું પી જ લઉં છું. પણ આજે નહીં જવાનું તો હું ચા પીવું કહું તો છું. ચા પીશું આજે હવે ઘરે જઈને. તીથું બીમાર પડ્યો હતો એના માટે વેદ કંઈક લઈને આવ્યો છે આયુર્વેદિક. શું છે? મધ મધ લઈને આવ્યો હે? તું મધ લઈને આવ્યો? મધ તો હતું જ ને ઘરે. પાવડર જ લઈ આવ્યો. ના હું પીવું તમે વલતા પીવડાવી દેશો. આખી ચમચી ખાઈ જાઓ. તાર મધ પીવું? બસ તો રે યાર. મેં તો દાંત વિધાઉટ પેલું સુગર Without- ભાઈ મધ પીવાનું વિધાઉટ સુગર. એટલે આમ મિક્સિંગ વાળું નહીં એમ તો શું કરેલું છે? પ્યોર છે. નહીં પીવું. honey વાળું. ક્યાંથી તબિયત થોડી લા. ગાઈસ તો હું અત્યારે જઉં છું બહાર કેફેમાં બેસવા માટે કેમ કે મિલન કુશ ને બધા આવે. રિયા તો સૂઈ ગઈ છે કેમ કે એ તો સવાર વહેલી ઉઠી હતી તો અત્યારે એને ઊંઘ આવે અને થોડી થાકી હતી એટલા માટે. એટલે જોઈએ હવે કઈ જગ્યાએ જવું એ પાક્કું નહીં. ગમે તે કેફેમાં જઈશું અત્યારે. ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું. આજે વહેલા આવી ગયા છે કેમ કે બધા થાક્યા હતા તો બધા વહેલા છૂટા પડી ગયા. અને કાલ સવારે 7:30 વાગતા જવું છે રનિંગ કરવા માટે. બસ તો હવે એડિટિંગ કરીને પછી સૂઈ જઈશ. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.